નવસારીમાં બેંક ઓફ બરોડા સાથે ઠગાઈ થઈ છે। નકલી સોનું પધરાવી લોન લઈ આરોપીઓએ ઠગાઈ કરી હતી। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। નવસારીની બેંક ઓફ બરોડા સાથે લાખોની ઠગાઈની ઘટના બની છે। જલાલપોર પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે। પકડાયેલ આરોપીઓએ નકલી સોનું બેંકમાં ગીરવે મૂકી લોન લઈ લીધી હતી। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। બેંક ઓફ બરોડાના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીઓએ 21 લાખથી વધુની ઠગાઈ કરી હતી। અસલી સોનું બતાવી નકલી સોનું ગીરવે મૂક્યું હતું। વારંવાર નોટિસ આપવા છતાં લોન ન ભરતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી। નકલી સોનાને અસલી પ્રમાણિત કરનાર સોની પણ પોલીસ સકંજામાં છે। 4 આરોપીઓ નવસારીમાંથી અને 1 આરોપીની સુરત ખાતેથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 15/5/2026 રોજ જલાલપોર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 467, 68 અને 471, 120 બી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જેમાં ફરિયાદી તરીકે પોરસભાઈ કેકીભાઈ ભાઠેના ધંધો નોકરી રહે આદર્શ પાર્ક સોસાયટી છાપરા રોડ નવસારી કે જેઓ બેંક ઓફ બરોડા જલાલપુરમાં પણ નોકરી કરે છે, તેમણે આ ફરિયાદ આપેલી હતી। જેમાં આરોપી તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ કવલધારી યાદવ, રામસિંહભાઈ જગદીશભાઈ નિર્મળ અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ કોરાટ તમામ રહે નવસારી અને મૌલિક ઠાકોરભાઈ કંડેલ રહે જહાંગીરપુરા સુરત નાઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદ છે એ તારીખ 18/12/2022 થી આજ દિન સુધી આ જે તમામ આરોપીઓ છે એ લોકોએ આ જે બેંક ઓફ બરોડા છે જલાલપુર ખાતેથી એ લોકોએ ત્યાંથી આરોપીઓએ આ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી। જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી। જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે। તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। તેમજ જે આ ગોલ્ડ લોન છે એના ઉપર જે આ દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલજી રાઠોડ જલાલપોર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। હાલ તપાસમાં એવું જણાવેલ નથી પણ આ જે 5 આરોપી છે એની પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સામેલ છે એના વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।